નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નારોલ પોલીસ સ્ટેશનની હદમાં પત્રકાર ઉપર થયેલ હુમલા બાબતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા પોલીસ કમિશનરને આપેલ આવેદનપત્ર। પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેર દ્વારા પત્રકાર બિલાલ લુહાર ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાના સમાચાર તારીખ 2-3-2026 રોજ સોશિયલ મીડિયા આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલ। પત્રકાર દ્વારા નોંધાવેલ એફઆઈઆર મુજબ બનાવની વિગત એવી છે કે તારીખ 1-3-2026 બપોરના 3:01 વાગ્યાના સુમારે પત્રકાર બિલાલ લુહાર એક્ટિવા લઈ નારોલ સર્કલથી જુહાપુરા ખાતે તેમની સાસરીમાં જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં આરવી ડેનિમ આગળ જાહેર રોડ ઉપર હુસેન કે જેના પૂરા નામ સરનામાની મને ખબર નથી તે મને મળેલ અને મને ઊભો રાખેલ કે જ્યાં ઉસ્માન હાજીભાઈ ગાંચી રહેવાસી એક વિનય કુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કે જ્યાં સાલમ ટોલ નાકા પાસે દાણી લીમડા અમદાવાદ શહેરનાઓ ત્યાં હાજર હોય કે જે મને કહેવા લાગેલ કે તું કેમ મારા વિશે લખે છે તેમ કહી અચાનક જેમ તેમ ગંદી ગાળો બોલી બંને ભેગા મળી મને બંને કાન અને ગાલના ભાગે લાફા મારી ગળદાપાટુનો માર મારવા લાગેલ। એટલી વારમાં અચાનક ઉસ્માનભાઈ નાવના દીકરાના નામે મુનીર નાવ પાછળથી આવી મને માથાના ભાગે લોખંડનો સળિયો મારી દીધેલ કે જેથી મારા માથામાંથી લોહી નીકળવા લાગેલ કે જેથી તેઓ મને તેમની ગાડીમાં વટવા ખાતે એક ક્લિનિકમાં સારવાર અર્થે લઈ ગયેલ કે જ્યાં મને હાજર ડોક્ટરે માથામાં ઈજા થયેલ હોય કે જેથી ટાંકા લઈ દવા લખી આપેલ બાદ મારી એક્ટિવા ત્યાં જ પડી રહેલ હોય કે જેથી મને પરત તેમની ઓફિસે લઈ ગયેલ અને જ્યાં મને ડોક્ટરે આપેલ દવા મારી જાતે પી લીધેલ બાદ તેઓએ મને કહેલ કે તું અહીંથી શાંતિથી જતો રહે અને ફરિયાદ કરતો નહીં તારા ટાટિયા તોડી નાખીશ કે જેથી હું ખૂબ જ ગભરાઈ ગયેલ હોય કે હું મારી એક્ટિવા મારફતે કારંજ રિલીફ રોડ ખાતે પથરકુવા પોલીસ ચોકી પાસે આવેલ અને મારી પોલીસ ફાઇલ નામના સાપ્તાહિક ન્યૂઝની ઓફિસે ગયેલ કે જ્યાં મને ચક્કર આવતા મેં મારા મિત્ર હારૂન નાઓને ફોન કરી અમારી ઓફિસે બોલાવેલ અને તેને સદર બાબતની જાણ કરતા તે મને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ કે જ્યાં સારવાર કરાવી અત્રે વખતે આ ત્રણેય ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની તપાસ થવા ફરિયાદ લખાવેલ છે કે જેને ધ્યાને લઈ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેર દ્વારા પત્રકાર ઉપર હુમલાની થયેલ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જો કોઈ જવાબદાર તત્વો દ્વારા પત્રકાર ઉપર ગેરવર્તન કરવામાં આવેલ છે તો તે તમામ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપે અને તપાસ બાદ જે કોઈ તત્વોની દાદાગીરી સામે આવે તે તમામ તત્વો વિરુદ્ધ કાર્યવાહી કડક હાથે ધરવામાં આવે અને અમદાવાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર તારીખ 2-3-2026 રોજ ઇન્વર્ટ કરાવેલ છે। પત્રકાર એકતા પરિષદમાં અમદાવાદ શહેરની ટીમની માંગ છે કે પત્રકારો પર હુમલા કરનારા તત્વોને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કડક કાર્યવાહી કરવાના આદેશ આપે અને પત્રકાર પ્રોટેક્શન કાયદો બનાવે તેવી પણ માંગ પત્રકાર એકતા પરિષદ અમદાવાદનું પ્રતિનિધિ મંડળ કરી રહ્યું છે। પત્રકારોની રક્ષા બાબતે ટૂંક સમયમાં પત્રકાર એકતા પરિષદ અમદાવાદનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશકને રૂબરૂ મળીને આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાય તે અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરશે કે જેથી કરીને બીજા કોઈ અન્ય તત્વો ખોટી રીતે પત્રકારો પર હુમલા કરતા વિચારે। મારી ઉપર હુમલો કરવામાં આવ્યો। હું નારોલથી મારા જુહાપુરા જતો હતો તો રસ્તામાં વચ્ચે એચએસ હોટલવાલાનું લેન્ડમાર્ક છે ત્યાં બાજુ આરવી ડેનિમ પાસે ઉજેબ કરીને માણસ આવ્યો અને મને રોકી દીધો અને એણે કીધું કે તું અમારા ત્યાં ફોટા કેમ પાડે છે। મેં કીધું ભાઈ મેં ફોટા ક્યાં પાડું છું, તું મારો મોબાઈલ લઈ લે, જોઈ લે। ને પછી ઉસ્માનભાઈ આવ્યા અને ઉસ્માનભાઈ આવીને મારી ઉપર હાથ ચાલાકી કરી અને ગાળો બોલી અને વિડીયો વાયરલ કરી મારી। તમે આજે ક્યાં માંગો છો હુમલો થયો એ કોઈ પૂરા આ કાવતરું હતું એમ લાગે છે? મને એવું જ લાગે છે કેમ કે અચાનક જ આટલા 6-7 માણસો ભેગા થઈ જાય અને આયોજક રીતે મને મારે હુમલો કરે તો એ શું સમજવાનું? આપણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે? હા, મેં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ વિભાગ દ્વારા મને સપોર્ટ મળી રહ્યો છે।